એ સારું હે ને બધાને. તો સ્વાગત છે દોસ્તો આજના વ્લોગમાં. અને આજના વ્લોગમાં છે કે મારા ઘઉં મને મૂકીને જતા રહ્યા છે દોસ્તો. હું તમને દેખાડું છું કે એક બાજુના ઘઉં મારા વઢાઈ ગયા છે અને એ ઘઉંમાં આજ ગાયું ચરી રહી છે. હું તમને દેખાડું. જો દોસ્તો આમાં આ ઘઉં વઢાઈ ગયા છે અને આ બાજુના ઘઉં છે એ બાકી છે હજી વાઢવાના. અને એમાં આજ કટરવાળો આવે છે બાપા, અને આ ઘઉં વઢાઈ જશે. એટલે હજી વાત કરું છે કટર હોય તે આવી ગયું આવડા નહીં મજા હક લેવા દે નહીં ઘઉં રહેવા દે વિડીયો બનાવવા નહીં આવે એવું રહેવા દે. એટલે આ ભાગ્યું ઘઉં લઈને વયું જાય નહીં. 50 रुपया कट ओवर एक्टिंग के वजह। એટલે આ સીધું ને ઊંધું ને આડું ને અવળું બધી કોઈ હાલે છે એ બાકી એમ બનાવ્યું મશીન. જેને જેને આ ગીત સમજાતું હોય એની કોમેન્ટ કરો. હા એટલે પાણી ઘોડે દંદુડો થયો. આવો દંદુડો ચાલુ રહે ને ચાલુ જ રહે ને અને અમે ટોલા ભરતા જ રહીએ એવું થાય ને તો મજા આવી જાય. ये कोई तरीका है भीख मांगने का? પછી થઈ ગયો ઢગલો મોટો. 3 મહિનાની કમાણી આવી હતી. कैसा लगा मेरा मजाक?